નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। સુરતમાં સગીરાની છેડતીને લઈને હોબાળો મચી ગયો। સુરતની અલથાણા વિસ્તારમાં આ ઘટના બની। વિધર્મીએ સગીરાની છેડતી કરી હોવાના આક્ષેપ લાગ્યા છે। મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ પ્રદર્શન કર્યું। પોલીસે ગણતરીની મિનિટોમાં જ આરોપીની અટકાયત કરી લીધી। અલથાણ પોલીસે લોકોએ પોલીસનો ઘેરાવ કર્યો। લોકોએ આરોપીને કડકમાં કડક સજા કરવાની માંગ કરી। અલથાણમાં જ્યાં સગીરાને છેડતીનો આરોપ એક વિધર્મી પર લાગ્યો હતો, જેને લઈને લોકો એટલા આક્રોશિત થઈ ઉઠ્યા, પોલીસનો ઘેરાવ કરી કડકમાં કડક સજાની માંગ કરી। અલથાણા વિસ્તારમાં આ ઘટના બની હતી, જ્યાં એક વિધર્મીએ સગીરાની છેડતી કર્યાનો આક્ષેપ લાગ્યો છે, જેને લઈને મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા। અલથાણ વિસ્તારમાં જે આ ઘટના ઘટી હતી, રાત્રિના સમયે લગભગ આ ઘટના ઘટી, જે સમયે સૌ કોઈ ઉતરી આવ્યા અને મોટી સંખ્યામાં જે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, તેમનો રોષ ભભૂકી ઉઠ્યો। જે પોલીસને જાણ કરવામાં આવી તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી। પોલીસને જોતા જ લોકોએ પોલીસનો ઘેરાવ કરી લીધો અને ઉગ્ર માંગ કરી આવા વિધર્મી અને સગીરાની છેડતી કરનારા તત્વોની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરાઈ। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, અલથાણામાં જે આ ઘટના બની, સગીરાની છેડતીનો આરોપ એક વિધર્મી પર લાગ્યો છે, પણ સૌથી મોટી વાત એ છે કે લોકો ખૂબ ગુસ્સામાં છે અને ખૂબ આક્રોશિત થઈ ઉઠ્યા છે। શું વિગતો છે આ ઘટનાને લઈ? શિક્ષક અને આસપાસના લોકો હતા, ત્યારબાદ તેને કરવામાં અને ત્યારબાદ પોલીસ સ્ટેશન સુધી આ થોડું બેસી ગયું હતું। ત્યારબાદ પરિવારજનો પણ આ બાબતની જાણકારી મળતા પણ પોલીસ સ્ટેશન અને અંદાજિત ચાલતો માહોલ છે તે ગરમાયો હતો। એટલું તેની તરફ પોતાના હવાલે લેવાની પોલીસે પ્રયત્ન પરંતુ તમને કોઈ સુધી સમજાવવું પણ વાત નહીં માનતા બંધ ફરજ પદ્યાથી પોલીસે પરિસ્થિતિ છે તે સમગ્ર ઘટના જે એક નામના જે 40 વર્ષ છે તેનું પોલીસ પકડ કરી કરવામાં આવી છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।